બહુ જ ફાઇન મૂવી છે, જોવા જેવું છે, બધાને મજા આવે એવું છે અને એક્સપિરિયન્સ ઘણા છે થાય છે. બહુ સરસ મૂવી છે. અત્યારના જમાના પ્રમાણે અત્યારના સમાજનો એક અરીસો છે. ખરેખર જોવા જેવું મૂવી છે. અત્યારના છોકરા છોકરીઓ માટે ઇન્સ્પિરેશન છે. નાઇસ મૂવી, એન્જોય. નમસ્કાર, મારું નામ કલ્પ મહેતા છે. એક નંબર મૂવી છે, ગુજરાતી નંબર 1 મૂવી કહેવાય. આપણે ફૂલ ફેમિલી સાથે આ મૂવી જોવાલાયક છે. હું કહું છું મારા મંતવ્ય પ્રમાણે 5 માંથી 5 સ્ટાર હું આપી શકું એવું મૂવી છે. દરેક પારિવારિક મૂવી છે અને હાસ્યાસ્પદ રીતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એકવાર પોતાના ફેમિલી સાથે અવશ્ય જોવા આવજો. આ બેસ્ટ મૂવી છે. યંગ જનરેશન જોવા જેવું પિક્ચર છે, તેમજ મા બાપને પણ સમજવા જેવું પિક્ચર છે. અત્યારની જે રિયલ કહાની છે બધી, જે પિક્ચર એકદમ સરસ છે. એકદમ મૂવી બહુ ફર્સ્ટ ક્લાસ સરસ હતું. ખાસ બેચલરો માટે જોવા જેવું છે અને ફેમિલી મૂવી છે. દાદાએ પણ ઘણું કહ્યું કે ટ્રેન ચૂકી જવું પહેલા એડજસ્ટમેન્ટ કરી લ્યો, નહીં તો પછી વાંધા રહેશો. મૂવી તો ખરેખર અત્યારની રિયલ જે વાસ્તવિકતા છે એને જ રજૂ કરે છે, એટલે ખરેખર સારું બનાવ્યું છે. સારું છે, એકદમ બહુ મજા આવી ગઈ. હા, કોમેડી છે, એકદમ ફૂલ ઓફ કોમેડી. હા, વાસ્તવિકતા પ્રમાણે તો બેચલરની લાઈફ આવી જ હોય છે. આમ ફરવું પડતું હોય છે. ઘણી બધી છોકરીઓ જોવે તેમ છતાં એમનો મેળ નથી પડતો હોતો. પિક્ચર એક ફેમિલીનું મસ્ત પિક્ચર લાગ્યું અને ઓરિજિનલ ઇનકી લાઈફ સ્ટાઇલ જે રહે અત્યારનું ફેમિલી. ખરેખર જે લોકો છોકરા કુંવારા છે અને જોવા જાય છે ત્યારે ખરેખર આવા પ્રશ્નો બને છે. 100%. હા, એકદમ સોશિયલ અને એકદમ ખરેખર સરસ હળવી કોમેડી વાળું એકદમ પારિવારિક પિક્ચર છે. અચૂક જોવા જેવું પિક્ચર છે અને વારે વારે જોવાનું મન થાય એવું. એકદમ ટોપ મૂવી છે, મજા આવે એવું છે, સોશિયલ છે, કુટુંબ સાથે જોવા જેવું છે. મૂવી ઓવરઓલ બહુ જ સારું હતું, એક સારો મેસેજ આપતું હતું. આજકાલના જે બેચલરહુડની લાઈફ છે એના ઉપર આખું બેઝ છે અને જે પણ સ્ટ્રગલ્સ ને બધું ફેસ કરતા હોય છે બેચલરહુડમાં, એના પર જે બધાએ જોવું જોઈએ ચોક્કસથી. ફેમિલી મૂવી છે, સો એન્જોય. કોમેડી ને બધું સમાજમાં એક મેસેજ પાસ થાય છે. સરસ. 4 સ્ટાર કેટેગરી આપી શકાય 5 માંથી. ઓકે, થેન્ક યુ. સરસ બનાવ્યું છે.